खंड 7, विषय हिंदी, काव्य 2, तब याद तुम्हारी आती है। तेना लेखक छे राम नरेश त्रिपाठी। ते एक कविनी साथे साथे उपन्यासकार, नाट्यकार अने आलोचक पण हता। आलोचक एटले कोઈએ કંઈ કૃતિ લખી હોય અને તેની ટીકા કરનારા। તેમાં મિલન, પથિક, સ્વપ્ન અને માનસી છે। તેને હિન્દુસ્તાન અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો છે। હે પ્રભુ આનંદદાતા જ્ઞાન હમકો દીજીએ, આ તેમની લખેલી પ્રાર્થના બહુ પ્રસિદ્ધ છે। આ કાવ્યમાં સવારનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। આપણે જોઈએ, જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને આનંદના ગીતો ગાય છે, કળીમાંથી ફૂલ ખીલે છે અને આખી દુનિયા હર્ષ ઉલ્લાસમાં રાચતી હોય એવું લાગે છે। ઘરમાં ખીલેલા ફૂલોની ખુશ્બુ હવાની સાથે જાણે બહાર દોડ લગાવતી હોય એવું લાગે છે। ત્યારે આ આખી દુનિયાનું સર્જન કરનારા પ્રભુ, મને તમારી બહુ યાદ આવે છે। જ્યારે વરસાદ આવે છે, જ્યારે વીજળી ચમકે છે, મેદાનોમાં, જંગલોમાં, બગીચાઓમાં બધે લીલું છમ થઈ જાય છે, જ્યારે ઠંડી ઠંડી હવા આનંદ અને ઉલ્લાસનો બોજ લઈને આવે છે, ત્યારે હે આ દુનિયાનું સર્જન કરનારા પ્રભુ, તમારી મને ખૂબ જ યાદ આવે છે। કહેવાનો અર્થ એવો છે કે સવારનું વાતાવરણ આહલાદક હોય છે, રમણીય હોય છે। પ્રકૃતિ એટલે ઈશ્વરની બનાવેલી દરેક વસ્તુ, પહાડ, નદી, ઝરણા, વૃક્ષો, મનુષ્ય, બધું જ આનંદમય છે। પણ જ્યારે જ્યારે સૂર્ય ઉગે અને સવાર થાય, ત્યારે ફૂલો ખીલે, પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળે, અવનવા અવાજ કાઢે અને પોતે મહેનત કરે, કણ શોધવા નીકળે, એવી જ રીતે પશુઓને ભરવાડ ચરાવવા માટે લઈને જાય। પછી માણસો સવારમાં ઉઠી અને બધા પોતપોતાના કામે લાગે છે। અને જ્યારે જ્યારે સવાર પડે છે, ત્યારે એવું લાગે છે કે આખી દુનિયાનું વાતાવરણ ખૂબ જ રમણીય બની ગયું છે। જ્યારે ચોમાસું આવે છે, ત્યારે વરસાદના ટીપાઓ પડે છે, વરસાદ વરસે છે અને માટીમાંથી જે ખુશ્બુ આવે છે તે પણ એક અત્યંત આહલાદક અનુભવ છે। શિયાળો આવે છે, ત્યારે ચો તરફ ઠંડી ઠંડી હવા આપણા તરફ ફેંકાય છે ને એ પણ એક શિયાળાનો આનંદ છે। ઉનાળામાં પણ ઉનાળાની સવાર ખૂબ જ સુંદર હોય છે। આવી રીતે દરેક ઋતુની સવારનું વર્ણન કરવામાં આવ્યું છે। अभ्यास प्रश्न 1, प्रश्नों के मौखिक उत्तर दीजिए। सुबह होते ही क्या क्या होता है? काव्य के अनुसार सुबह होते ही चिड़िया खुशी के गीत गाती है, कली में से फूल खिलते हैं और घर में से खुशबू बाहर आके दौड़ लगाती है। 2, मैदानों में हरियाली कब लहराती है? जब बरसात की बूंदें छम छम पृथ्वी पर गिरती है, तब मैदानों में हरियाली लहराती है। प्रश्न 3, आपको प्रभु की याद कब आती है? प्रश्न 4, तुम सुबह में उठकर क्या क्या देखते हो? आ 2 प्रश्नों जवाब तुम्हारे तुम्हारी जाते लखवाना है। चित्र को देखिए और वचन परिवर्तन कीजिए। चिड़िया उड़ रही है, बहुवचन चिड़िया। कली नहीं खिली है, कलिया। बूंद गिरती है, बूंद बूंदे। दरवाजे खुले हैं, तो एक दरवाजा। लड़कियां खेल रही है, तो लड़की। इस तरह आपको वाक्य बनाने हैं। प्रश्न 3, शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए।
તો અહીં એક ફૂલ આપેલું છે અને પાંદડા આપેલા છે. તો બધા જુદા જુદા શબ્દો આડાવડા આપેલા છે, એમાંથી તમારે વાક્ય બનાવવાનું છે. એવી રીતે 3 વાક્ય છે, તમારે શોધી શબ્દો આડાવડા થઈ ગયા છે વ્યવસ્થિત તમારે લખવાના છે. स्वाध्याय प्रश्नों के उत्तर लिखिए. 1. चिड़िया खुशी के गीत कब गाती है? जवाब: सुबह होते ही चिड़िया खुशी के गीत गाती है. प्रश्न 2. सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं? जवाब: सुबह होने पर चिड़िया अपने घोंसले से बाहर निकलकर खुशी के गीत गाती है. सूर्य निकलता है, कलियां खिलती है और पशु गांव के बाहर चारा चरने के लिए जाते हैं. मनुष्य उठकर अपने कार्य में लग जाते हैं. प्रश्न 3. पृथ्वी पर हरियाली कब छा जाती है? जब पृथ्वी पर बरसात की छमछम बूंदें गिरती है तब हरियाली छा जाती है. प्रश्न 4. हरियाली कहाँ कहाँ दिखाई देती है? हरियाली खेतों में, मैदानों में, बागों में और वनों में दिखाई देती है. निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ लिखिए. इन काव्य पंक्तियों का भावार्थ आपको लिखना है. उदाहरण के अनुसार निम्नलिखित शब्दों के समानार्थी शब्द कोष्टक में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए. सुबह ढूंढिए. सुबह प्रातःकाल, खुशी आनंद, खुशबू सुगंध, बहुत ज्यादा, मुस्काना तो हंसना. इन यात्रियों को शब्दकोश के क्रम के आधार पर अपने अपने डिब्बे में बिठाइए. आप सब जानते हैं शब्दकोश के क्रम में कैसे लिखा जाता है, तो आप स्वयं लिखिए. होमवर्क. આ કવિતા તમારે કંઠસ્થ કરવાની છે. અભ્યાસ અને સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ લખવાના છે, એ પાકા કરવાના છે. કાવ્યના બધા જ શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે અને પાકા કરવાના છે, અને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવી અને એ પણ પાકું કરવાનું છે.